અલા પત્રી, કાલ રાતે ક્યાં વયો ગયો તો તું આવ્યો નહીં? અરે એ ગજુભાઈ, કાલ આવું જ તું પણ થોડુંક કામ આવી ગયું તું. ક્યાં? એ ગજુભાઈ, બર્થડે માં ગયો તો બર્થડે માં. બર્થડે માં ને તું? આ પત્રી, એવું તો તારા કોણ ભાઈબંધ છે હે કે કોઈ હગું વાલું છે કે તને આ બર્થડે માં બોલાવે? એ ગજુભાઈ, અમારી શેરીમાં છે ને ઓલું ત્રીજું મકાન નથી, હા, એના છોકરાનો પહેલો જન્મદિવસ હતો. અચ્છા, હા, બર્થડે હતો. આ બર્થડે હતો. તમે શું ને કામ કરતા હતા, ફુગા ને બધું ફૂલાતા હતા. હે? હા, તો હું તો માનું જ નહીં હો કે પત્રી તને બર્થડે માં કોઈ આમંત્રણ આપ્યું હોય. એલા એ ગજુભાઈ, એ તમે નો માનો ને એટલે તું સબૂત લઈને આવ્યો. કેક લાવ્યો? કેક હોય તો માનું. કેક લાવ્યો? કેક થોડી લાવવાની હોય, અને કેક થોડા આપે તે ખાઈ નો જાય. જોઈ લ્યો ફુગા. પત્રી ફુગા. પત્રી, હવે તો શું છે ખબર, ઘરે નાનો મોટો પ્રસંગ હોય ને તો એ બધું ડેકોરેશન કરે ને એમાં ફુગા લાવે. હું કેમ માનું તું બર્થડે માં બર્થડે માં જ લાવ્યો એમ? એ ગજુભાઈ, એમાં એવું હતું, અમારે છે ને બર્થડે માં ડેકોરેશન કરવાનું હતું ફુગ્ગાનું. અચ્છા. હા, એટલે હું ફુગ્ગા ફૂલતો હતો, પણ ડેકોરેશન થઈ ગયું, થોડાક ફુગ્ગા વધ્યા હતા. હવે ઈ ફુગ્ગા એને શું કરવા, બરોબર? તે લેતા આવ્યો, હું ઘરે જઈને દિવાલમાં સોટાડી દે. ઓ કોઈ તો પત્રી કેક લાવે, તું ફુગા લાવ્યો? હવે કેક ક્યાં લેવી, અને કેક લાવી તો રાખવું ક્યાં? હવે એવું કોણ કરે ગજુભાઈ? અને કેક તો બધા છોકરા ખાઈ ગયા. ફુગા કેટલા છે? ફુગા છે 15-20 જેટલા. હે? હા હા, તો ઈ થઈ જાય. લે, શું થઈ જાય? હા પત્રી, વાપરવાનું થઈ જાય કે નાસ્તાનું થઈ જાય? બે માંથી એક કાંક થઈ જાય બોલાનું. એલા મૂળ 15-20 રૂપિયાના ફુગા, એમાં વાપરવાનું થઈ જાય, નાસ્તા પડવાનું થઈ જાય, એ ન થાય. હું કાંઈ આ ફુગા કોકને વેચી દેવાનું નથી કેતો. તો આને છે ને ફૂલવીન છે ને આવડા મોટા તો થઈ જ જાય. હા, તો ફુગાની રમત છે એક મસ્ત. બોલ. ફુગાની રમત? હા. એ ગજુભાઈ, પૈસા મળે? મળે જ તે ને, થઈ જ જાય ને એમાં. તે કાંઈ વાંધો નહીં, હાલો તો એ કરવી. શું છે? હું છે, હું અહીંયા. એ આ તો ગજુભાઈ કાંઈ ખાવ નવીન. અરે તો હાલ, મસ્ત થઈ જાય બધું. હાલો ગાડાઓ, ગાડો ક્યાં ઉયો ગયો છે? ગાડાઓ, હે ગાડા, ક્યાં ઉયો ગયો છે ગાડો? ગાડાઓ આવ. એ ભાઈ બીજો ને, એ ડોબા રે ખા. હવે આખરી હમણાં મારો શિવ ઉડાડી મૂકે છે. એ ભાઈ એટલું બધું બીવાનું હોય, મારો અવાજ નથી ઓળખી શકતો. પણ તારો અવાજ કે તું થમકો આવી છે, એમ કરે તો મેળ કે છે આવવાનો છે. એ ભાઈ મને એમ જ હતું કે આજ તને બીવરાવ તો બીજો કે ને હાસુ બોલજે. તો બીએ જાય ને ભલા મળજો. હવે એક તો પગમાં દુખે છે, એમાં હાવ કર્યું, હું કઈ છકડો થોડો મારી શકું? એ ભાઈ શું કામ છે એ કે ને? હવે હું કામ હોય? હાલ હવે ઘર ભેચ્યું થા. એ ભાઈ ઘરે હું લેવા જાઉં? ઘરે હું લેવા, હું ખાવા. એ ભાઈ હા, એ તો વાત બરોબર છે. શાક શેનું બનાવ્યું? શાક? હા, શાક કર્યું ગવારનું. એ ભાઈ તને ખબર છે કે મને ગવાનું શાક નથી ભાવતું, તોય ત્યાં જ ગવાનું શાક કર્યું. રા ગવાનું શાકે મોંઘો, આ મસ્તીનું ખાવાની મજા આવે. ડુંગળી ગવાનું કેવું શાક થાય, અને તને એવું નથી ભાવતું તો તને મારે ખવડાવવું હું? એ ભાઈ પનીર બનાય, પનીર તો ભાવે જ છે. હા, પનીર તો તને ભાવે જ ને. આ પનીર ખાઈને ફાયદો કાઢ્યો છે આમ બા. સારું ખાવું, બીજું કાંઈ વિચારવું નહીં. કોઈ દી કાંઈ કામ કર્યું છે? એ ભાઈ કામ તો અંદર કરતો, શીવડા તો ગોતતો હતો. હું કરતો હતું? એ ભાઈ શીવડા ગોતતો હતો અંદર. શીપડા ગોતતો? હા, લાવો શીપડા. એ ભાઈ સાચા નથી, કડવા હતા, તે બધા નાખતા આવ્યો ને અહીંયા. એ મારે તને હું કહું, કડવો વેલો હોય તો એને ખેંચી નખાય, એટલે ફરી વખત ઉગ્યા નહીં. ને આમ કેમ તો ન્યા બધી ઝાડ ખૂંદવા વયો ગયો. એ ભાઈ ઈ બધું જવા દે, ગવાનું શાક નથી ખાવું. આજ છે કે નહીં, બહારનો નાસ્તો કરો યા જાય ગમે આ. બહારનો નાસ્તો કરો? ભાઈ ફૂલ ભણ હોય ને એવું ખવડાય ને આજ. આ તો કાંઈ વાંધો નહીં. આમ છું હવે ઘરે જઈને કાંઈ બનાવવું. એક ગવાનું શાક કર્યું છે, હજી રોટલા ઢીબાર બાકી છે. તો તું પાછું એમ કહેશ કે મારે રોટલી ખાઈ, ઈ મેળ નહીં પડે. એટલે હાલ એ ભલે શાક પીડ્યું રહે, આપણે બહાર ખાઈ બી. એ ભાઈ ઓલું 150 નું ફૂલ ભણ આવે ને એ ખવડાવજે. એમાં 3 જાતના શાક હોય, સલાડ હોય, છાશ હોય, દાળ ભાત હોય, બધું હોય. ભૂકા કાઢી નાખું ખાવાના. હા, તું તો ફૂકા કાઢી જ નાખે ને ગાડા, પણ મને મોંઘું પડી જાય હો. એ ભાઈ તારા 150 હું વસૂલ કરી નાખી, તું હું કામ મૂંઝા તમ તારે? આ તો કાંઈ વાંધો નહીં, ભલે કરી નાખજે વસૂલ. ખબર કેમ પા? એટલે ઘરે જાઉં છું. કેમ? ધીરા દાદા વાડીએથી ઘરે મોકલ્યો છે ચા બનાવવા. દાડિયા હાટું? દાડિયા છે, જાહેર વાટે છે આજ તો. ખબરી ઈ સા તો મોંઘી પડે હો. દૂધની થેલી લાવવાની અને સા મોરસના ગણ એન કરતા છે ને 50 ની 4 લઈ આવે ગામમાં, એટલી બધી આવે.
₹100 આપ્યા છે દૂધની થેલી લેવાની કે હાઈ ક્લાસ ચા હારી બનાવીને લાવશે દાડિયા હાટું એટલે. પણ એ ગજુભાઈ ઈ દૂધની વાત મૂકો ને આપણે ભૂતની વાત કરો ને. આ ખબરી હું કહું હા એક રમત છે તાર રમી છે એ ચા બનાવવા મોકલ્યો છે, રમત રમવાનો ટાઈમ થોડો હોય, મારે જાવું છે. પણ નાની એવી જ રમત છે લે લા બધો પેસેન્જર વધતા જ જાય છે. સારું કર્યું તમે આવી ગયા. એ ગજુભાઈ જમવા જવાનું હોય તો કયો. જમવાનું નથી રમવાનું છે. એક મસ્ત ફુગાની ગેમ છે બોલો. યા ફુગાની કેમ હા એ વળી કઈ રીતે જો કેટલા જણા છે 1 2 3 4 5 પાંચ આઈને છે ને પેલા 100 રૂપિયા કાઢવા પડે. એ ભાઈ આપણે નથી રમવું. ₹100 કાઢીને પછી 500 લઈને હું દોડવા જ મને. એલા એવું નથી ગાંડા. જો 100 કાઢ્યું એટલે 500 છે. હા હા અને પાંચેયના પગમાં છે ને ફુગા બાંધી દેવાના. ક્યાં? અહીંયા. હા બરાબર. પછી ઈ ફુગા છે ને એકબીજાના ફોડવાના. જેના ફુગા નહીં ફૂટે, જે રહી ગયો બરોબર, જે ફુગા જેના પગમાં રહ્યા ને એ જીતી ગયો. એ 500 એના. હા એટલે બધાને ભેગા કરેલા પૈસા એને આગળ. હા હે ગાડા આપણો ફુગો કોઈ ફોડી ન જાય ઈ જ ધ્યાન રાખવાનું, બીજાનો ફોડી નાખવાનું એમ કે છે. હા હા અને આપણો એનો ફૂટવો છો. આ તો કાંઈ વાંધો નહીં. પેલા પૈસા તમે દેખાડો પછી કાઢવાનું હો ભાઈ. એમનો રમત નથી રમવાની. હા રે પેલા પૈસા જ લાવો, હું રાખીશ તમ તારે. આપ આપ આયો હા. મારા ને પત્રીના 200. હા. ગાંડા માર ભાઈ આ રી અમારા દે ખબરી. ધીરાજ દાદા ભલા ઘડીક વાટે રહ્યા. જીતી જાય તો 400 આવી જાય. હાલો હવે ક્યાં પાછા જાવ રમવા? મેદાનમાં વહી જઈએ આમ. હા તો હાલો હાલો હાલો. હા હા બે પગમાં એક એક ફુગો બાંધી દીધો ને. હા. ઓકે તો તમને સમજાય જ ગયેલું છે. એકબીજાના ફુગા ફોડવાના છે. જેના પગમાં ફુગો રહી જાય એ જીતી ગયો. 500 રૂપિયા ઉનત એને દેવાના છે બરોબર. હા તો કાંઈ વાંધો નહીં, એ તો આપણે નક્કી કર્યું છે કે જાનો ફુગો બેસી ગયો એના 500 રૂપિયા દેવાના છેલ્લે. ઓકે અને પગેથી ને જ ફોડવાના હોય ગાંડા, પાછો હાથ લઈને ન મંડાતો. હા હા ગજુભાઈ તમ તારે પગે પગે તમ તારે. હા ફાઈનલ. હા 1 2 અને 3 એ ભાઈ ફૂટી ગયું બધું. ખબરી. એ પત્ની હાલે. ઉના દાદા આપણો નિયમ શું હતો? જો તમારા બધાના પગમાંથી છે ને ફુગા ફૂટી ગયા છે. ખાલી મારા 2 પગમાં જ ફુગા રહ્યા છે. હા લાવો. ગજુભાઈ જીતી હા ડોબા રેખો છે મારા ફુગા તારે હુલેવા ફોડો જોડી હતી. એ ભાઈ તારા ફુગા ફોન નાખો ને તો છેલ્લે હું રહું તો જીતી હું ન જાઉં. આ તમારે ઝપટ કરતા હતા, તારે નો રે મારે નો રે, મારો ફુગો આમ તેમ તો ફોડ્યો. એ ભાઈ હવે જવા દે ને, પૈસા આપી દે. બીજું હું હારી ગયા તો હારી ગયા. લાવો લાવ્યા 500 રૂપિયા. એ ભાઈ હવે હે ને ફૂલ ભૂખ લાગી ગઈ છે. હાલ હવે 150 નું ફૂલ ભાણું ખાઈ આપી. હા 150 ફૂલ વળે 200 રૂપિયા હરવી દીધા. હવે સાની મહિનો છે ને હાલ ગવાર ખાઈ લીજે હાલ કરે. ગવાર ખાવાનો. એ ગજુભાઈ એક ₹50 તો પાછા આપો. એ દૂધની થેલી ના. ખબરી હવે છે ને ધીરા દાદાને કહે છે કે દૂધની થેલી લઈને આવતો હતો ને ત્યાં કુતરી લઈને ભાગી ગયો. કાળી ચા બનાવી નાખી હતા દાડિયા કાળી ચા પાઈ દીધી. લાવો દે. ક્યાં પણ બજરી મારા ભૂકા જ કોઈ ન ફોડી ગયું. મેં બધાને ભૂકા ફોડી નાખ્યા. જીતી ગયા ને 500 રૂપિયા. એ ગજુભાઈ ઈ વાત હાચી, તમે બધાના ફુગા ફોડ્યા, મારા કોકે ફોડી નાખ્યા, પણ તમારા એકેય ફુગો ફૂટે નહીં. હા તો પછી એમ છે. કેમ ખબર? કેમ? મેં છે ને પગમાં હોય રાખી હતી. અડાડું ની ભેગા બધાને ફૂગા છૂટી જાય. હે